હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની તો રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે। સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગ ગુરુ પ્રદીપ જોટંગિયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે। योग गुरु प्रदीप जोटंगिया निशाना पर कामरेज स्थित आश्रम आयुर्वेदना नामे सारवार आपता प्रदीप जोटंगिया विरुद्ध आयुर्वेदिक डॉक्टरोए मोर्चो मांड्यो छे। आरोप छे के तेओ योग्य प्रोफेशनल डिग्री वगर मेडिकल प्रेक्टिस करी लोकोना स्वास्थ्यने जोखममां मूकी रह्या छे। હવે ઉલ્લેખનીય છે કે પ્રદીપ જોટંગિયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયા હતા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। અંધશ્રદ્ધા અને જીવલેણ સારવારની આપણે વાત કરીએ તો લેભાગુ તત્વો દ્વારા શરીરમાં સોય ભૂકવી અને દોરા ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી સારવાર કરવાના વિડીયો પણ સામે આવ્યા છે। આવા કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થયા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે।